हेलो मित्रों नमस्कार, हूँ छू देवेंद्र शाह। करंट टॉपिक्स में आपનું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા 4 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે જે ડ્રાફ્ટ બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેની એક દરખાસ્તે ઘણો જ વિવાદ પકડ્યો છે અને એ વિવાદ હવે રાજકીય રંગ લઈ રહ્યો છે। આ શું છે તે થોડુંક વિગતે જોઈએ। મ્યુનિસિપલ કમિશનર સાહેબે 32 કરોડ રૂપિયા અદ્યતન સ્લોટર હાઉસ બનાવવા માટે ફાળવ્યા છે અને તેનો સૌ પ્રથમ વિરોધ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહે કર્યો કે સ્લોટર હાઉસ માટેની આ વાત ખોટી અને તેને પરત લેવી જોઈએ તેમ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું। જેની સામે આજે સવારે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ એમ કહ્યું કે હું આ મારી સ્લોટર હાઉસની ફરિયાદ જે દરખાસ્ત છે તે પરત લઉં છું। હવે અહીં વસ્તુ દરખાસ્ત મૂકવી અને દરખાસ્ત પરત લેવી વચ્ચે જે રહેલી પાતળી ભેદરેખા છે તેનો છે। મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા જે પણ બજેટ રજૂ કરવામાં આવે છે તે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટી તેને સ્વીકાર કરે છે। આ ડ્રાફ્ટ બજેટ રજૂ થઈ ગયા બાદ એક વખત આ બજેટ રજૂ થયા બાદ કમિશનર પાસે તેમાં ફેરફાર કરવાની કોઈ પણ સત્તા રહેતી નથી। તેથી કમિશનર સાહેબ જો એમ કે હું આ દરખાસ્ત પરત લઉં છું તો તેમની સત્તામાં આવતું નથી, એ પ્રથમ વાત છે। અને જો પરત લે તો તેમણે નવું બજેટ રજૂ કરવું પડે। નવા બજેટમાં જે 32 કરોડનો ખર્ચ છે તેને અલગથી બતાવજો, જે પણ નિયમ મુજબ ખોટી વસ્તુ છે કે પરત લઈને આ રીતે બીજું બજેટ રજૂ કરી શકાય પણ નહીં। તો હવે પછી આ બજેટને આ દરખાસ્તનું શું થશે તે તરફ જોઈએ। તો આ બજેટ કમિશનર સાહેબે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે તેની સામે શાસક પક્ષ દ્વારા એટલે કે સ્ટેન્ડિંગ કમિટી તરફથી સુધારા બજેટ રજૂ કરવામાં આવશે। આ સુધારા બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સદર દરખાસ્ત ફગાવી દેવામાં આવશે। મતલબ કે તે 32 કરોડનું સ્લોટર હાઉસ બનાવવાનું કામ જે કમિશનર સાહેબે રજૂ કર્યું છે તે ફગાવી દેવામાં આવે, મતલબ કે તે રદ થઈ જાય, આપોઆપ મેળે રદ થઈ જાય અને તેની સામે 32 કરોડ કે તેથી આગળ પાછળની રકમમાં સ્ટેન્ડિંગ કમિટી તરફથી આ કામ રજૂ કરવામાં આવે અને તેને મંજૂર બોર્ડની બેઠક ચર્ચામાં બજેટ બેઠક ચર્ચામાં તેને મંજૂર કરવામાં આવે છે। આ આખી એક પ્રોસિજર છે, તે તમામ લોકો જાણે છે। તેમ છતાં કમિશનર સાહેબ કે અન્ય લોકો જે લોકો કદાચ બજેટની પ્રક્રિયા નથી સમજતા તે લોકો જોરશોરથી બોલી રહ્યા છે કે કમિશનર સાહેબે બજેટ દરખાસ્ત પરત લઈ લીધી છે, પરંતુ આ દરખાસ્ત પરત થતી જ નથી। તે જ બાબત 100% સાચી, ડંકાની ચોટ પર સાચી છે અને આ દરખાસ્તને રદ કરવાનો હક માત્ર ને માત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ છે। સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ત્યારબાદ તે બોર્ડમાં ગયા બાદ તેને ફાઇનલ મંજૂરી મળે છે, ત્યાં સુધી આ દરખાસ્ત પરત થશે નહીં। આ એક ટેકનિકલ પ્રક્રિયા છે અને તે પૂર્ણ છે। હવે બીજી તરફ વિચારીએ કે આ બાબતે અત્યારે રાજકીય રંગ પકડી લીધો છે। ધારાસભ્ય અમિતભાઈ શાહે ગઈકાલે આ દરખાસ્ત રજૂ થયા બાદ ગઈકાલ સાંજે તેની સામે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે આ દરખાસ્ત કમિશનર પરત લે અથવા તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રદ કરે। અને હવે મેં આગળ કહ્યું કે આ દરખાસ્ત રદ કરવાનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીનો છે, તેથી તે રદ થશે। તેની સામે જમાલપુરના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલાએ એક પ્રેસ નોટ જાહેર કરી અને તેમણે એક પત્ર જાહેર કર્યો ઓગસ્ટ 2025નો। તેમાં નગર વિકાસ અધિકારીના ડિપાર્ટમેન્ટનો જે પત્ર હતો સ્લોટર હાઉસને લખેલો, જેમાં સ્પષ્ટ લખાવ્યું કે જે જગ્યા નવું સ્લોટર હાઉસ શાહપુર કે જે વિસ્તારમાં બનાવવાનું છે તે વિસ્તારની જમીન સ્લોટર હાઉસ માટે ફાળવવામાં આવે છે તેવું લખેલું છે અને ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો કે આ અગાઉથી જ ફાળવેલી જગ્યા છે, અત્યારે જે બી થઈ રહ્યું છે તે માત્ર રાજકીય ડ્રામા છે। તેની સામે મારી પાસે એક બીજો પત્ર પણ આવ્યો છે। એ પત્ર છે લગભગ જૂન 2025નો અને તેમાં સ્લોટર હાઉસના તરફથી લખવામાં આવ્યો છે, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સ્લોટર હાઉસના પત્ર છે 2/6/2025નો। તેમાં એમ લખ્યો છે એસ્ટેટ અધિકારીશ્રીને કે તેમાં એમ લખવામાં આવ્યું છે કે 1903માં જે બ્રિટિશ સરકારમાં ગીતા મંદિર રોડ પર જે સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું હતું તે જૂનું છે અને એની 1 કિલોમીટરની ત્રિજ્યામાં જગન્નાથ મંદિર, જમાલપુર તથા ગીતા મંદિર આવેલા છે। તેથી આ સ્લોટર હાઉસને બંધ કરી તેને અન્યત્ર ખસેડવા માટે જમાલપુરના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલાએ માગણી કરી છે, સુરેશ પામની આજુબાજુ લઈ જવા માટે। મતલબ કે ઇમરાનભાઈ ખેડાવાલા એ જૂન મહિનામાં જે પત્ર લખ્યો હતો તેના અનુસંધાનમાં જ ઓગસ્ટમાં તેને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હતી
એટલે આ જે પ્રોસિજર જે થઈ છે ઇમરાનભાઈ ખેડાવાલાના પત્ર બાદ થઈ છે તેવા ભાજપ તરફથી સીધો આક્ષેપ થઈ રહ્યા છે. હવે આ મૂળ કમિશનરની એક દરખાસ્તે અત્યારે રાજકીય વિવાદ સર્જી દીધો છે. હવે થોડું ફ્લેશબેકમાં જઈએ તો 2007-8માં કે 6-7માં અમિતભાઈ શાહ જયારે મેયર હતા તે સમયે પણ આ અંગે જમીન ફાળવવામાં આવી હતી પિરાણા તરફ અને ત્યાં સ્લોટર હાઉસ બનાવવા માટેની મંજૂરી પણ મળી ગઈ હતી. પણ તેમ છતાં અમિતભાઈ શાહે તે વખત સમયે આ સ્લોટર હાઉસ ખસેડવાની કે નવું સ્લોટર હાઉસ બનાવવા માટેની જે પણ મંજૂરી હતી તેને સ્વીકાર કર્યો નહોતો અને તે સ્લોટર હાઉસ બનાવ્યું ન હતું. કમિશનરે જે 32 કરોડની દરખાસ્ત રિપીટ કર્યું, કમિશનરે જે 32 કરોડની દરખાસ્ત રજૂ કરી છે તેને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી તેમના સુધારા બજેટમાં જ ફગાવી દેશે અને તેની સામે કદાચ ગાયો માટે સારા ઘાસચારા કે પાંજરાપોળ બનાવવા માટે કદાચ નવું કામ મૂકી અને આ તમામ વિવાદ પર તેઓ અંત લાવી શકે છે. પરંતુ અહીં પ્રશ્ન એ જ થાય છે કે જ્યારે જમાલપુરના ધારાસભ્યે પત્ર લખ્યો અને જ્યારે તેની સામે નગર વિકાસ અધિકારી તરફથી તેનો સ્વીકાર કરવામાં આવ્યો અને જ્યારે કમિશનર સાહેબે આ 32 કરોડનું સ્લોટર હાઉસ ફાળવ્યું ત્યારે આ બધી બાબતોમાં મેયરશ્રીથી માંડીને તમામ હોદ્દેદારોને તેમણે જાણકારીમાં તો લીધા જ હશે, તેમનું ધ્યાન પણ દોર્યું હશે. તો આ સમયે મેયરશ્રીએ આ દરખાસ્ત પર રોક શા માટે ન લગાવી તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આ બાબતે આપ જ અભિપ્રાય આપી શકો છો. મારા તરફથી જે છે એ મેં આપણે જણાવ્યું. આશા છે આ વિડીયો આપણે પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.